મહેસાણામાં ફૂડ વિભાગે હાથ ધરી કાર્યવાહી। હોટલ અને રેસ્ટોરન્ટ બાદ હવે સિનેમાઘરોમાં તપાસ। પોપકોર્નમાં જીવાત મળતા ફૂડ વિભાગ હરકતમાં આવ્યો। વાઇડ એંગલ સિનેમાઘરોમાં ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા। પોપકોર્નમાં બટરની જગ્યાએ ફેટ સ્પ્રેડનો થાય છે ઉપયોગ। ફૂડ વિભાગે વાઇડ એંગલ સિનેમાઘરને નોટિસ ફટકારી। જરૂર જણાય તો લાયસન્સ રદ કરવા સુધીની કાર્યવાહી પણ થઈ શકે છે। आज अंगे विगत आपसे संवाददाता हिम्मत ठाकुर फोनलाइन पर जोड़ा है। हिम्मत, शू વધુ વિગત? जी बिल्कुल, મહેસાણા ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા આજે શહેરના જાણીતા વાઇડ એંગલ સિનેમામાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। આ તપાસ દરમિયાન જે દ્રશ્યો સામે આવે છે તે અત્યંત ચોંકાવનારા છે। સિનેમાઘરમાં કેન્ટીન એરિયામાં લોકો જે પોપકોર્ન મોટી કિંમત ચૂકવીને હોસ્ટેલ ખાતા હોય છે તે પોપકોર્નમાંથી જીવાત મળી આવી છે। આ સિવાય પોપકોર્નમાં અસલી બટરના નામે હલકી ગુણવત્તાવાળું ફેટ સ્પ્રેડ વાપરવામાં આવતું હોવાનો પણ પર્દાફાશ થયો છે, જે લોકોના સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે। ફૂડ વિભાગે ઘટનાની ગંભીરતા જોઈને તુરંત જ વાઇડ એંગલના સિનેમાના એપ્રુવમેન્ટને નોટિસ ફટકારી દીધી છે। ફૂડ વિભાગના અધિકારીઓનું કહેવું છે કે જો આગામી દિવસોમાં ખામી સુધરશે નહીં તો ખાદ્ય સામગ્રી સેમ્પલમાં લેબોરેટરીમાં મોકલીને સિનેમાઘરની કેન્ટીનનું લાયસન્સ સસ્પેન્ડ કરવા સુધીની કડક કાર્યવાહી કરવામાં આવશે। હાલ તો થિયેટરમાં આવતા દર્શકો અને નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। જી આભાર હિમ્મત।